ચોમાસાએ લગભગ સમગ્ર રાજ્યને કવર કરી લીધું છે। કચ્છ અને સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર સુધી મેઘરાજાની સવારી પહોંચી ગઈ છે। સૌરાષ્ટ્રથી લઈ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી ચોમાસું સક્રિય થઈ ગયું છે। અષાઢ મહિનામાં હજુ પણ અનરાધાર વરસાદની આગાહી થઈ રહી છે અને એટલે મેઘરાજાનો તોફાની તરખાટ ચાલુ રહેવાનો છે। મેઘરાજાની તોફાની બેટિંગ ચાલુ રહેશે। હજુ 2 દિવસ પણ સારા વરસાદો પડવાના છે અને 2 દિવસ પછી આપણે વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર પર લો પ્રેશર सक्रिय। आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है। सौराष्ट्र कच्छ के ऊपर एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है। 4 जिला में अति भारी वरसादनी आगाही। हम आज हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए। इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ। 7 દિવસ સુધી વરસાદનું જોર રહેશે। સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે એટલે મોટી સિસ્ટમ પસાર થઈ એટલે ડાયરેક્ટ વરસાદ છે એકદમ બંધ ન થઈ જાય। એ જે મોટી સિસ્ટમ પસાર થઈ હોય પછીના આઉટર ક્લાઉડ અને પાછળની જે લેયરો હોય છે એ લેયરોને કારણે હળવા ઝાપટાઓ છે ચાલુ રહેતા હોય। મેઘરાજાનો પ્રથમ રાઉન્ડ જોરદાર રહ્યો। મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને ધમરોડ્યું। સૌરાષ્ટ્રના કેટલાય જિલ્લાઓમાં પણ શરૂઆત ધોધમાર રહી અને હવે ફરી સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થઈ રહ્યું છે, જેના કારણે સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે। કચ્છમાં પણ અષાઢમાં આકાશી આક્રમણની આગાહી થઈ રહી છે। આગાહી પહેલા જ કચ્છમાં મેઘરાજાએ ધમરોડવાનું શરૂ કર્યું। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ। કચ્છનો મોટાભાગનો વિસ્તાર કોરો ધાકોર રહ્યો હતો। હવે મેઘરાજા કચ્છ પર મહેરબાન થઈ રહ્યા છે। ભુજના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજા ઓળઘોળ થયા છે। ભુજના દેસલપરા, વઢાઈમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ઝરમર, ક્યાંક ઝાપટા પડી રહ્યા છે। દેસલપરમાં વરસાદથી બજારમાં પાણી ભરાઈ ગયા। વાગડ વિસ્તારમાં પણ સવારથી વરસાદ છે। વરસાદ વચ્ચે ડીપીમાં ભડાકા। કચ્છમાં વરસાદી માહોલ વચ્ચે વીજ ડીપીમાં ભડાકા થયા। વીજ ડીપીમાં કડાકા ભડાકાનો વિડીયો વાયરલ થયો। આ વિડીયો ભુજના સુમરાસર શેખનો હોવાનું કહેવાઈ રહ્યું છે। ચાલુ વરસાદમાં ડીપીમાં ભડાકા થતા ગામનો વીજ પુરવઠો ખોરવાયો। ભડાકાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો। 2 ઇંચ વરસાદ વરસ્યો। દ્વારકા જિલ્લામાં પણ આજે સાર્વત્રિક વરસાદ છે। વહેલી સવારથી કૃષ્ણનગરી દ્વારકામાં મેઘરાજાનું આગમન થયું। દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા મુખ્ય બજારમાં વરસાદી પાણી વહેતા થયા। દ્વારકા શહેર સહિત ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ નોંધાયો। દ્વારકાના કલ્યાણપુરમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। રાવલ, પાનેલી, ટંકારિયા સહિતના ગામોમાં સારો વરસાદ છે। ધરતીપુત્રો પણ હરખાયા છે। ઉપરવાસમાં ગામોમાં સારો વરસાદ થતા સૂર્યવદર સાની ડેમમાં પાણીની આવક થઈ। જોકે હાલ સાની ડેમનો નિર્માણ કાર્ય ચાલુ હોવાથી આ વર્ષે ડેમ પૂરો ભરાશે નહીં। દ્વારકાના દરિયામાં ભારે કરંટ। વરસાદી માહોલ વચ્ચે દ્વારકામાં દરિયો ગાંડુતુર બન્યો। ગોમતી ઘાટના કિનારે રાક્ષસી મોજા ઉછળતા જોવા મળ્યા। અરબી સમુદ્રમાં ભારે પવન સાથે કરંટ જોવા મળતા દ્વારકાના દરિયાનું રૌદ્ર રૂપ જોવા મળ્યું। વહીવટી તંત્રએ પ્રવાસીઓને ગોમતી ઘાટ નજીક ન જવા માટે અપીલ કરી। પગથિયા પર ખળખળ વહેતા થયા પાણી। આ નજારો છે પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનો। મેઘરાજાએ ફરી અહીં મહેરબાન થતા પગથિયા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળ્યો। ભારે વરસાદ વચ્ચે પણ દર્શનાર્થીઓની માતાજીના દર્શન માટે ભીડ જોવા મળી। પંચમહાલમાં સવારથી જ મેઘરાજા મહેરબાન છે। જાંબુઘોડા, ઘોઘંબા, પાવાગઢ, ગોધરામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો। ગોધરામાં બપોરના જોરદાર ઝાપટું પડ્યું। મેઘરાજા મહેરબાન। મેઘસવારી હવે ઉત્તર ગુજરાત તરફ પ્રયાણ કરી રહી છે। પાટણના સમીમાં પણ હળવા પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। સમી પંથકમાં વરસાદના કારણે ખેડૂતો રાજીના રેડ થઈ ગયા। નદીમાં તણાયેલી મહિલાનો મૃતદેહ મળ્યો। જૂનાગઢના કેશોદની ઉતાવળી નદીમાં 2 દિવસ પહેલા તણાયેલી મહિલાનો મૃતદેહ મળી આવ્યો।
26 કલાક બાદ ચંદીગઢ સીમ વિસ્તારના વોકડામાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. 2 દિવસ પહેલા મહિલા ઉતાવળી નદીમાં તણાઈ હતી અને ત્યારબાદ એનડીઆરએફની ટીમ અને વહીવટીતંત્ર દ્વારા શોધખોળ હાથ ધરાઈ. મહિલાનો મૃતદેહ મળ્યા બાદ તેને પરિવારને સોંપવામાં આવ્યો. મારા મધર અહીંયા એક બેસણા દુઃખદ પ્રસંગમાં આવેલા, એમાં હોકળામાં પાણીમાં તરાયેલા છે. 26 કલાકની એમડીઆરએફ ટીમે, સ્થાનિક ટીમે જદ્દોજહદ કરીને આજ અમને हमारी मदरनी मरेली है। जो यहाँ का टेरेन था वो बहुत ही कठिन था, क्योंकि यहाँ पे खासकर जंगली झाड़ियाँ बहुत ज़्यादा थी और जिस नाले में डेड बॉडी मिली है उसमें बहुत ज़्यादा बोल्डर्स थे, तो वहाँ पे बोट को प्लेस करना भी बहुत मुश्किल था। हमारे जो रेस्क्यूअर्स हैं उन्होंने बहुत ही कड़ी मशक्क़त करनी पड़ी है, काफ़ी मेहनत करनी पड़ी है, और उन्होंने मैनुअली तौर से भी और जहाँ पर बोट चलाना पॉसिबल था वहाँ पे बोट चला करके डेड बॉडी को रिकवर करने का प्रयास किया है। દરિયાના મોજાથી મકાન ધરાશાયી. રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે અને બીજી તરફ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જે કિનારાના વિસ્તારો માટે આફત લઈને આવ્યો છે. ઉનાના સૈયદ રાજપરાના દરિયાકાંઠે ભારે કરંટના કારણે મકાન ધરાશાયીનો લાઈવ વિડીયો સામે આવ્યો. છેલ્લા 2-3 દિવસથી કરંટના કારણે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના કારણે 2 થી 3 મકાનો ધરાશાયી થઈ ગયા. તાઉતે વાવાઝોડા સમયે અહીં પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી, પરંતુ તે ધોવાઈ જતા દરિયાના મોજા કિનારે આફત બન્યા. અમારા ગામની અંદર તોકતે વાવાઝોડા દરમિયાન જે દિવાલ ધરાશયી થઈ હતી, પ્રોટેક્શન વોલ, તે 2 થી 3 દિવસની અંદર ત્યાં વધુ પ્રમાણમાં 1 થી 2 મકાન પડી ગયા. આજે પણ એક મકાન પડ્યું છે બાબુભાઈ દાનાભાઈ ચૌહાણનું. કાલે પણ દુગાભાઈ જેઠાભાઈ રાઠોડનું મકાન પડ્યું હતું. દરિયામાં કરંટ આવવાને કારણે 2 મકાન ધરાશાયી થયા. વાદળો સાથે વાતો કરતો ગિરનાર. પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય એટલે ગિરનાર પર્વત. ગરવા ગિરનારનો અદ્ભુત નજારો જોઈ લો, મન પ્રફુલ્લિત થઈ જશે. વાદળો વચ્ચે ગિરનાર પર્વત પર અદ્ભુત અનુભૂતિ થાય છે. જૂનાગઢ શહેર જિલ્લામાં થઈ રહેલ મેઘમહેરના કારણે ગિરનાર આસપાસ પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી છે. ગિરનાર આસપાસ ધુમ્મસભર્યો માહોલ છવાઈ જતા ગિરનાર વાદળો સાથે જાણે વાતો કરતો હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગિરનાર અને આસપાસ ચોમાસા દરમિયાન નોંધપાત્ર વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાની ઋતુ દરમિયાન એક તરફ ગિરનાર પર્વતના જંગલોમાં લીલોતરી છવાય છે, બીજી તરફ ગિરનાર પર્વત પર વાદળો છવાતા અહીં આવનાર દરેક યાત્રાળુ પ્રકૃતિનો આનંદ ઉઠાવી રહ્યો છે. પોરબંદરમાં મેઘરાજા મહેરબાન. પોરબંદરમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. પોરબંદર તથા રાણાવાવ તાલુકામાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સવારે 3 કલાકની અંદર પોરબંદરમાં 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે કે રાણાવાવમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો. વાવણી બાદ જરૂરિયાત સમયે જ વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છે. ખભે ઊંચકી બાળકોને નદી પાર કરાવી. બનાસકાંઠાના ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે અમીરગઢના કાકવાડા ગામે બનાસ નદીમાં પૂર આવ્યું, જેના કારણે સામે છેડે રહેતા ગામના લોકોને ભારે હાલાકી ભોગવવી પડી. વાલીઓને બાળકોને શાળાએ મૂકવા જતાં ખભે ઊંચકીને જવું પડ્યું અને નદી ઓળંગવી પડી. બનાસ નદીમાં કેડસામાં પાણીમાં બાળકોને ઊંચકીને વાલીઓ લઈ જઈ રહ્યા છે. નદીમાં પાણી આવતા આ રીતે જ સામા કાંઠે જોખમી રીતે જવું પડે છે. કાકવાડા ગામના અનેક લોકોના ખેતરો પણ સામા કાંઠે આવેલા છે. પશુપાલનનો વ્યવસાય કરતા લોકોને પણ દૂધ ભરવા માટે જવા હાલાકી ભોગવવી પડે છે. 19 કરોડ રૂપિયાના ખર્ચે અહીં બ્રિજ તો મંજૂર થયો છે, પરંતુ કામગીરી શરૂ ન થતાં ચોમાસામાં હાલાકી ભોગવવી પડે છે. બપોર બાદ ધોધમાર વરસાદ. વડોદરાના વાઘોડિયામાં પણ બપોરે મેઘરાજાએ બેટિંગ કરી. ભર બપોરે સાંજ પડી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાઈ ગયા. મુખ્ય બજારમાં પણ પાણી વહેવા લાગ્યા. વડોદરાના વાઘોડિયા પાઠક ફળિયામાં જૂના મકાનનો ઉપરનો માળ તૂટી પડ્યો. આ મકાન જર્જરિત હાલતમાં હતું. 2 મહિના પહેલા મનપા દ્વારા નોટિસ પણ આપવામાં આવી હતી. જોકે નોટિસ મળ્યા બાદ તે પરિવારના સભ્યો ઘરમાં નહોતા રહેતા, જેથી જાનહાનિ ટળી છે. શિનોર પંથકમાં પણ સવારથી જ વરસાદી માહોલ છે. સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે. તરવા, ટિમ્બરવા સહિતના ગામોને મેઘરાજાએ તરબોળ કર્યા છે. વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી છે. આ તરફ વડોદરામાં વરસાદી માહોલ છવાયો છે અને ડભોઈમાં બપોરે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ. ડભોઈ નગરના અનેક વિસ્તારો ધોધમાર વરસાદથી ભીંજાઈ ગયા. એસટી ડેપો, જૈનવગા ટાવર, કન્યા શાળા, હીરા ભાગોળ, નાંદોદી ભાગોળ, સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર વરસાદ ખાબક્યો. કાળા ડિબાંગ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને રોડ પર જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.
મોડાસામાં પણ એક દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની પધરામણી થઈ. દુધાલિયા, મોતીપુરા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો. મોડાસા સ્ટેટ હાઈવે પર પણ વરસાદ પડતા વરસાદી પાણી ભરાયા. બાયડમાં પણ ધોધમાર વરસાદ છે. કાલી 2 ડેમ ઓવરફ્લો થયો. દાહોદ અને ઉપરવાસમાં વરસાદ વરસતા ડેમમાં નવા નીર આવ્યા. ઝાલોદ તાલુકાનો કાલી 2 ડેમ ઓવરફ્લો થયો. કાલી 2 ડેમ 124 ક્યુસેક પાણીની આવક સાથે ઓવરફ્લો થયો, જેના કારણે નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા. તો સિઝનના પ્રથમ વરસાદમાં જ કાલી 2 ડેમ ઓવરફ્લો થતા આ વર્ષે પીવાના પાણી અને સિંચાઈના પાણીની સમસ્યા નહીં રહે. ખાડીપુરના પાણી ઓસરતા રાહત. સુરતમાં ખાડીપુરના પાણી ઓસરતા વરસાદ બંધ થતાં લોકોને રાહત મળી. જોકે પાણી તો ઓસર્યા છે, પરંતુ લોકોનો વિરોધ યથાવત છે. પર્વતપાટીયા વિસ્તારમાં સોસાયટીમાં રહેતા લોકોની તંત્ર સામે નારાજગી છે. 3 દિવસીય આ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળતા પૂરની સ્થિતિ સર્જાય છે. દર વર્ષે આ સમસ્યા સર્જાતા સ્થાનિકોમાં રોષ છે. સમસ્યા સંડાસ કરવાની પણ સમસ્યા હતી, પેશાબ કરવાની પણ સમસ્યા હતી, ખાવાનું બધું જ. તંત્ર તરફથી ફૂડ પેકેટ કે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવ્યું વસ્તુ. દૂધ પાણી ખાવા કંઈ નથી આવ્યું. ત્યાં પાણી દર વર્ષે ભરાય છે, ઘણા વર્ષોથી ભરાય છે, પણ કશી કોઈ સમસ્યા અમારી સોલ્વ થતી નથી. સુવિધા પૂરી પાડવામાં આવી હતી. કશું કોઈ આવ્યું નથી. ઢોરની એક ગાડી પૂરી પાડવામાં આવી છે કે તમારે બહાર જવું હોય તો ઢોરની ગાડીમાં બેસો ને બહાર જાઓ. રિવરફ્રન્ટ પર આહલાદક નજારો. અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રિવરફ્રન્ટ પર આહલાદક નજારો જોવા મળ્યો. સવારે ધુમ્મસ છવાયું અને આવું જેવું વાતાવરણ જોવા મળ્યું. અમદાવાદીઓએ પણ આ વાતાવરણને મન ભરીને માણ્યું. અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદના રિવરફ્રન્ટ વિસ્તારમાં આહલાદક માહોલ થયો છે. આપ જોઈ રહ્યા છો, એક બાજુ ગાઢ ધુમ્મસ છે અને બીજી બાજુ અમદાવાદીઓ છે તે સાયકલિંગ સાથે રિવરફ્રન્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે. વરસાદી માહોલ વચ્ચે ખાસ કરીને વાતાવરણમાં જે ફેરફાર થયો ત્યારબાદ આપ જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના જે દ્રશ્યો છે, લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક અમદાવાદ શહેરમાં આબુ જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ખાસ કરીને વરસાદી માહોલ વચ્ચે જે બફારાના ઉકળાટથી લોકો હેરાન થઈ રહ્યા હતા તેમાં ક્યાંક ને ક્યાંક રાહત મળી છે. શનિવારની સવાર છે અને શનિવારની સવારના દિવસે ખાસ કરીને તમામ લોકો જે રિવરફ્રન્ટનો માહોલ છે તે સૌથી વધારે માણતા હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે રિવરફ્રન્ટની મજા માણતા લોકો સાથે અમદાવાદનો જે માહોલ છે, આહલાદક માહોલ, તે બદલાયો છે અને ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે, આહલાદક વાતાવરણ વચ્ચે ખાસ કરીને અમદાવાદનો માહોલ છે આબુ જેવો થયો છે. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગે આગામી 7 દિવસ વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર પર લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. आज के लिए एक सिनोप्टिक सिस्टम परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर. एक लो प्रेशर सिस्टम अभी परसिस्ट कर रहा है सौराष्ट्र कच्छ के ऊपर, जो इसका एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन अप टू 7.6 किलोमीटर ऊपर तक एक्सटेंड हुआ है. इसके कारण हम आज हेवी रेनफॉल का वार्निंग दे रहे हैं सौराष्ट्र कच्छ के लिए. इसमें वेरी हेवी रेनफॉल में जो डिस्ट्रिक्ट आ रहा है, द्वारका, पोरबंदर, जूनागढ़, कच्छ, हेवी टू वेरी हेवी रेनफॉल का जो वार्निंग है. इसमें हेवी रेनफॉल का जो वार्निंग है राजकोट, जामनगर, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव. एंड जो गुजरात रीजन के लिए आज हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं आनंद, भरूच, नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. તો પરેશ ગોસ્વામીએ પણ કરી છે 2 દિવસ વરસાદની આગાહી. 2 દિવસ બાદ વરાપ નીકળશે. એમ 2 દિવસ હજી સાર્વત્રિક વરસાદ પડે પછી આપણે ઝાપટાઓ ચાલુ થશે અને જે વિસ્તારોમાં કદાચ માની લઈએ કે ઝાપટાઓ નહીં હોય તો એ વિસ્તારમાં પણ સંપૂર્ણ વરાપ નહીં હોય, કેમ કે 500 HPA લેવલે ઘાટા વાદળો છવાયેલા છે. અત્યાર સુધી જે વરસાદો આવ્યા એ 700 HPA લેવલથી એક જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થયું હતું એને કારણે આવ્યા. હવે 700 HPA લેવલથી સર્ક્યુલેશન પસાર થઈ ચૂક્યું છે. 500 HPA લેવલે એટલે કે ખૂબ હાઈ લેવલે ઊંચા વાદળો છે એ છવાયેલા છે અને આ વાદળછાયું વાતાવરણ છે લગભગ 4-5 તારીખ સુધી યથાવત રહેશે. જો 4-5 તારીખ પછી કોઈ નવી વરસાદી સિસ્ટમ ન આવે તો પછી આપણે ખુલ્લી વરાપ નીકળે તેવી અપેક્ષા રાખી શકીએ. બાકી હમણાં 2-3 દિવસની અંદર કોઈ મોટી વરાપ નીકળે
દેશના અન્ય ભાગોમાં પણ ચોમાસું બેઠું તેવી જ આકાશમાંથી આફત વરસવાની શરૂ થઈ ગઈ છે. ઉત્તરાખંડના ચમોલીના આ દ્રશ્યો છે. ચારે બાજુ કાટમાળ દેખાય છે. ચારે બાજુ બસ તબાહીના નિશાન બતાવી રહ્યા છે કે અહીં વરસાદ પડ્યા બાદ કેટલી બરબાદી થઈ છે. કેટલાય ઘરો કાટમાળમાં ફેરવાઈ ગયા. લોકો રાતોરાત રસ્તા પર આવી ગયા. જે ઘર બચી ગયા છે ત્યાં ઘર વખરી બરબાદ થઈ ગઈ છે. ભારે વરસાદના કારણે રસ્તા પર ભેખડો ધસી પડતા વાહનોનો કચ્ચરઘાણ વળી ગયો. પર્વતો પર વરસાદ નહીં, સાક્ષાત આફત વરસી છે. ચમોલી બદ્રીનાથ હાઈવેના દ્રશ્યો પણ જોઈ લો, જ્યાં ભારે વરસાદના કારણે બદ્રીનાથ ધામ જતા કેટલાય શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા. રસ્તા પર વરસાદ અને ભેખડો ધસી પડતા રસ્તો બંધ કરી દેવો પડ્યો. રસ્તા પર ઝરણું વહેવા માંડ્યું અને આખો રસ્તો ધોઈ નાખ્યો. જો કે વહીવટીતંત્રએ બાદમાં કામગીરી કરીને રસ્તો ફરી ચાલુ કરતા શ્રદ્ધાળુઓએ રાહતનો શ્વાસ લીધો. આ તરફ હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના બાદ હવે વાતાવરણ ચોખ્ખું થતાં લોકો રાહત અનુભવી રહ્યા છે. સાથે જ ખોવાયેલા લોકોની શોધ માટે બચાવ અભિયાનને તેજ કરાયું છે. અત્યાર સુધીમાં 2 મૃતદેહ મળી આવ્યા છે અને ફરી સવારથી રેસ્ક્યુ અભિયાન ચાલી રહ્યું છે. જો કે વચ્ચે વરસાદ અડચણરૂપ બની રહ્યો છે, પરંતુ તેમ છતાં એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસની ટીમો સર્ચ અભિયાનમાં જોડાઈ છે. ખનિયારામાં 4 મૃતકોની ઓળખ કરવામાં આવી. જયપુરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો અને ભારે વરસાદથી કસ્બાના સુભાષ સર્કલ સહિત મુખ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. સુભાષ સર્કલ તો જાણે તળાવમાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો દેખાયા, જેના કારણે વાહન ચાલકો રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સ્થાનિક દુકાનદારોએ જણાવ્યું કે દર વખતની જેમ આ વખતે પણ નગર પરિષદ તરફથી ન તો નાળાઓની સફાઈ કરવામાં આવી છે, ન તો પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા છે, જેના કારણે લોકો પરેશાન છે. જેસલમેર પર ઇન્દ્રદેવ મહેરબાન. જેસલમેરમાં પણ લગભગ 1 કલાક સુધી વરસાદ વરસતા રસ્તા પાણી થયા. જેસલમેર શહેર સહિત ગ્રામીણ વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ ચાલુ છે. પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે, કેમ કે રસ્તાઓ પર પ્રી મોન્સૂન કામગીરી ક્યાંય નજરે નથી પડી રહી. થોડા વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ છે. હિન્ડોન સિટીમાં એક નાળામાં બાઇક સવાર ખાબક્યો. વિવેકાનંદ પાર્ક નજીક વરસાદના કારણે નાળામાં પાણી ભરાઈ ગયા. અહીંથી પસાર થતો એક બાઇક ચાલક નાળામાં ખાબક્યો. લોકો બાઇક સવારને નાળામાં ખાબકતો જોઈ તુરંત દોડ્યા અને બાઇક ચાલકનો જીવ બચાવી લીધો. બાઇકને બાદમાં ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું. નાળાની ચોમાસા પહેલા સફાઈ ન થવાથી આવી દુર્ઘટના સર્જાઈ છે. દેશના કેટલાય રાજ્યોમાં વરસાદનો પ્રથમ રાઉન્ડ તોફાની બન્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. નજર હટી દુર્ઘટના ઘટી. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે રાજ્ય અને દેશમાં આવી દુર્ઘટનાઓ ત્રીજી આંખમાં કેદ થઈ છે. એક તરફ વરસાદ અને પૂરે તબાહી મચાવી છે અને ત્યાં જ અકસ્માતની ઘટનાઓએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ક્યાંક કાર નીચે બાળક આવી ગયું તો ક્યાંક દોડી રહ્યા છે મોતના ડમ્પરો. આપને બતાવીએ રૂવાડા ઊભા કરતી આવી ઘટનાઓના દ્રશ્યો. કાર નીચે આવી ગઈ બાળકી. માતા પિતા આ વિડીયો ખાસ જુએ અને વિચારે કે તમારા બાળકને જો 1 મિનિટ માટે એકલા મૂક્યો તો શું થઈ શકે છે. આ વિડીયો રૂવાડા ઊભા કરી દે તેવો છે. જુઓ, પહેલા તો બધું સામાન્ય લાગે છે. કોઈના ઘરના આગળનો આ વિડીયો છે. વરસાદ પણ પડી રહ્યો છે. તેવામાં રમતું એક બાળક ઓશરીમાં આમ તેમ ફરી રહ્યું છે. આ બધું જ સામાન્ય ચાલી રહ્યું હતું. તે સમયે જ સામેથી આવે છે મોત સમાન એક કાર. ન તો કાર ડ્રાઈવરને કંઈ ખબર છે ન બાળકને, અને તેવામાં જ બાળક તે કારની નીચે આવી જાય છે. પછી શું? એ કહેવત તો તમે સાંભળી જ હશે કે રામ રાખે તેને કોણ ચાખે. આ બાળક સાથે પણ કંઈક આવું જ થયું. બાળકનો ચમત્કારિક બચાવ થયો, કારણ કે બાળક કારના પૈડાની નીચે નહીં પરંતુ કારના વચ્ચેના ભાગમાં આવ્યું હતું. જો કે જેવો જ આ બનાવ બન્યો, ઘરમાંથી મહિલા દોડી આવીને બાળકને બહાર કાઢ્યું. ઘટના નવસારીના ગણદેવીની છે, જ્યાં 3 વર્ષના બાળકનો આબાદ બચાવ થયો. રસ્તા પર દોડતું મોતનું ડમ્પર. બનાસકાંઠાના રસ્તા પર દોડી રહ્યું છે મોતનું ડમ્પર. હચમચાવી નાખતો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરોમા સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇક ચાલકને કચડી નાખ્યો. એટલું જ નહીં, બાઇક ચાલકને ટક્કર મારી બાઇક ચાલકને 15 ફૂટ સુધી ઢસડ્યો. આ ઘટનામાં 2 વ્હીલર ચાલકનું સ્થળ પર જ મોત થયું. જો કે આ ઘટનામાં તપાસ કરતા સામે આવ્યું કે ચાલકે હેલ્મેટ પહેર્યું હતું, છતાં પણ આવી ઘટના ઘટી, કારણ કે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે માથા પરથી ટાયર ફેરવી દીધું. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો. જો કે પાલનપુર પશ્ચિમ પોલીસે આ અંગે તપાસ હાથ ધરી. સવાલ એ છે કે શહેરમાં આવા કેટલા ડમ્પર ચાલકો છે જે જાહેર રસ્તા પર બેફામ રફતારે લોકોના જીવ લઈ રહ્યા છે. પવનચક્કીનો પાટ કાર પર પડ્યો.
કચ્છના આ દ્રશ્યો જુઓ, જ્યાં સુરજબારી બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જાયો. ટ્રેલર પરથી પવનચક્કીનો પાર્ટ સીધો કાર પર ખાબક્યો, જેથી 6 લોકો દબાઈ ગયા. તો દુર્ઘટનામાં એકનું મોત થયું છે અને 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. જો કે આ ઘટના કેવી રીતે ઘટી તે અંગે તપાસ ચાલી રહી છે. પૂર્વ કચ્છ પોલીસ આગળની તપાસ કરી રહી છે. ટ્રકની અડફેટે મહિલાનું મોત. અમદાવાદ શહેરના નિકોલમાં મિક્સર ટ્રકની અડફેટે મહિલાનું મોત થયું. ભક્તિનગર સર્કલ પાસે મોપેડ ચાલક મહિલાને અડફેટે લીધી. અકસ્માતના હચમચાવી નાખતા આ દ્રશ્યો સામે આવે છે. સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે કઈ રીતે આ અકસ્માત થાય છે, જેમાં એક મહિલાનું મોત થાય છે. જો કે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી. વરસાદી ખાડાના કારણે અકસ્માત. વલસાડમાં સતત ભારે વરસાદના કારણે રસ્તાનું ધોવાણ થયું છે. રસ્તા પર પડેલા ખાડાઓના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે. વલસાડના ધરમપુર ચોકડી નજીક ખરાબ રસ્તાના કારણે કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં રિક્ષા પલટી મારી ગઈ અને આથી રિક્ષામાં સવાર 3 વિદ્યાર્થીઓનો બચાવ થયો. રિક્ષા પલટી મારતા આસપાસના લોકો દોડી આવ્યા. પલટી મારી ગયેલ રિક્ષામાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢ્યા. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે પ્રથમ વરસાદથી જ રોડ રસ્તા ધોવાઈ ગયા છે અને ઠેર ઠેર ખાડાઓનું રાજ છે. બાઇક સ્લીપ મારી ગયું. હાલ વરસાદી સિઝન છે, જેણે હાડકા ભાંગવાની સિઝન પણ કહેવાય છે. માટે જ્યારે રસ્તા પર નીકળો તો જરા સાચવીને જજો, નહીંતર કાદવ કીચડ, ખાડાવાળા અને ચીકણા થયેલા રસ્તા તમારો જીવ લઈ લેશે. અમદાવાદના ચંદ્રનગરનો બ્રિજ ઉતરતા ખોડિયારનગર પાસે આવો જ અકસ્માત સર્જાયો. વરસાદના કારણે બાઇક સ્લીપ ખાઈ ગયું અને બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી. ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાયો. નદીમાં ખાબકી બસ. રુદ્રપ્રયાગના ધોલવીર વિસ્તારમાં મુસાફરોથી ભરેલ એક ટેમ્પો ટ્રાવેલર અલકનંદા નદીમાં ખાબકી હતી. અકસ્માતમાં 3ના મોત અને 7 જેટલા યાત્રાળુઓ ઘાયલ થયા. બસમાં લગભગ 20 લોકો સવાર હતા. હાલ હજુ પણ 10 મુસાફરો લાપતા હોવાની માહિતી મળી હતી. 7 મુસાફરો ગુજરાતના, 7 રાજસ્થાનના, 2 મહારાષ્ટ્ર અને 2 મુસાફરો મધ્યપ્રદેશના હતા. 2 બાઇક સામસામે અથડાયા. છોટાઉદેપુરના પીપલેજ અને સિંગલા વચ્ચે 2 બાઇક સામસામે અથડાયા અને અકસ્માત સર્જાયો. અકસ્માત એટલો ગંભીર હતો કે એકનું ઘટનાસ્થળે મોત થયું, જ્યારે કે અન્ય 4 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચી. છોટાઉદેપુરથી ક્વાંટ જતી બાઇક અને ક્વાંટ તરફથી છોટાઉદેપુર આવતી બાઇકનો એક્સિડન્ટ થયો. વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી ખાઈ ગઈ. અમદાવાદના એસજી હાઈવે પર સ્કૂલ વાન પલટી મારી ગઈ હતી. ચારોડી નજીક વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટી ખાઈ જતા સ્થાનિકો મદદે દોડી આવ્યા. અકસ્માતને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ તપાસના આદેશ આપ્યા હતા. અકસ્માતમાં 100 ઘેટાના મોત. પાટણના વરાહી ગામે ટ્રેલર ચાલકે ઘેટાના ટોળાને અડફેટે લઈ લીધું, જેમાં 100 ઘેટાના મોત નીપજ્યા અને 50 જેટલા ઘેટા ઈજાગ્રસ્ત પણ થયા. ઘેટાને રાધનપુરથી પોતાના વતન ભચાઉ તરફ લઈ જતી વખતે પશુપાલકનો આ અકસ્માત સર્જાયો. એક ટ્રેલર યમદૂત બનીને આવ્યું અને 100 ઘેટાના મોતનું કારણ બન્યું. બસમાં ફસાયા 2 મૃતદેહ. પ્રાંતિજના કાટવાડ ઓવરબ્રિજ પાસે ટ્રક અને ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. લક્ઝરીમાં મહિલા અને પુરુષ એ રીતે ફસાઈ ગયા કે બહાર કાઢવા મુશ્કેલ થઈ પડ્યા. ફાયર વિભાગને બોલાવી બંનેના મૃતદેહ બહાર કઢાયા. ટક્કર એવી જોરદાર હતી કે બંનેની બોડીને કાઢવા માટે બસનું પતરું પણ તોડવું પડ્યું. અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર આ અકસ્માત સર્જાયો. સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું અને અકસ્માતમાં 7થી વધુ લોકો ઘાયલ થયા. રોડ પરથી નીચે ઉતરી ગઈ બસ. પોરબંદરના ખાનગી શાળાની બસને અકસ્માત નડ્યો હતો. પોરબંદરના દેગામ નજીક પોરબંદરની ખાનગી શાળા સિગ્મા સ્કૂલની બસ રસ્તા પરથી નીચે ઉતરી ગઈ. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને તેમના ઘરે ટ્રાન્સપોર્ટિંગ માટે આ બસ જઈ રહી હતી અને ત્યારે જ આ ઘટના ઘટી. સદભાગ્યે ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી. ટ્રક કારની ટક્કરમાં 4ના મોત. રાજસ્થાનના દૌસામાં ટ્રક સાથે કાર અથડાઈ. 3 મહિલાઓ સહિત 4 લોકોના દુઃખદ મોત થયા. આરટીઓ ઓફિસ પાસે જ અકસ્માત થયો હતો. કદાચ આરટીઓ ટીમે તપાસ માટે ટ્રકને રોકી હતી અને ત્યારે પાછળથી આવતી કારે ટ્રકને ટક્કર મારી હતી. કારમાં સવાર બધા લોકો જયપુરથી ભરતપુર જઈ રહ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર વાહન વ્યવહાર વિભાગ ચેકિંગ ઝુંબેશ ચલાવી રહ્યો હતો અને ત્યારે જ અકસ્માત થયો. આરટીઓ ટુકડીએ ઝારખંડ નંબર પ્લેટવાળી એક ટ્રકને રોકી અને પાછળથી આવતી કાર ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. હચમચાવી દેતા સીસીટીવી. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં રફતારનો કહેર યથાવત છે. પૂરપાટ ઝડપે આવતી બસ સિગ્નલ પર અન્ય વાહન સાથે અથડાઈ. અકસ્માતના હચમચાવી દે તેવા સીસીટીવી સામે આવ્યા. સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે ને બાઇક સવાર માંડ બચ્યો. ટ્રેલર ધડાકાભેર ટોલ બૂથ સાથે અથડાયું.
રાજસ્થાનના ઉદયપુરમાં નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પર ભીષણ અકસ્માત થયો. નશામાં ધૂત ટ્રેલર ચાલકે કાબુ ગુમાવતા ધડાકાભેર ટ્રેલર ટોલ બૂથ સાથે અથડાયું. દુર્ઘટના સમયે કોઈ કર્મચારી બૂથમાં ન હોવાથી જાનહાનિ ટળી. પિંડવાડા તરફથી આવી રહેલ ટ્રેલર ખોટી બાજુથી ટોલ બૂથમાં ઘૂસી ગયું હતું. જોરદાર ટક્કરના કારણે ટ્રેલરના કેબિનને નુકસાન થયું. માહિતી મળતા જ ગોગુંડા પોલીસ સ્ટેશન ઘટનાસ્થળે પહોંચી. પોલીસે ટ્રેલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી. અકસ્માત સમયે બૂથ પર કોઈ કર્મચારી ઊભો ન હતો, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. આ તરફ ભુજમાં વરસાદ, બસ સ્ટેશન વિસ્તાર પાણીમાં છે. અત્યારે પાણી ભરાવાની સમસ્યા યથાવત છે. ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ઘૂંટણસમાં પાણીના લીધે અનેક વાહનો ખોટવાઈ ગયા છે અને દર વર્ષે ચોમાસા દરમિયાન ભુજ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે. તો સાબરકાંઠાના પ્રાંતિજમાં બપોર બાદ વરસાદની શરૂઆત થઈ. ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો. પોગલો, પોલુન્દ્રા, વદરાડ, બાકલપુર અને કમલાપુરમાં પણ વરસાદ છે. તો પંથકમાં ડાંગરનો પાક વાવણી કરતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર સહિત જિલ્લામાં બપોર બાદ વરસાદી માહોલ જામ્યો. શહેરમાં મોડી સાંજે વાદળછાયું વાતાવરણ અને એવામાં વરસાદ તૂટી પડ્યો. છેલ્લા ઘણા દિવસથી જિલ્લાના તાલુકા મથકો પર પડી રહ્યો છે છૂટોછવાયો ઝરમર વરસાદ. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ. રાજુલા શહેરમાં પણ ધોધમાર વરસાદ. આસપાસના હિંડોળના, છતડિયા સહિતના ગામડાઓમાં વરસાદ છે. રાજુલા વિસ્તારમાં પણ સતત વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છે. ગરમીમાંથી લોકોને રાહત મળી છે. ખેડા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. ખેડા, મહેમદાવાદ, માતર સહિતના વિસ્તારોમાં પણ આજે ધોધમાર વરસાદ વરસ્યો છે. અમદાવાદના હાથીજણથી મહેમદાવાદ સુધી મુશળધાર વરસાદ વરસ્યો. ખેડા નેશનલ હાઈવે પર નંબર 8 પર ભારે વરસાદ પડતા વિઝિબિલિટી પણ ઘટી ગઈ. સુરતના કીમ પંથકમાં ધોધમાર વરસાદ. કીમ, મોટા, બોરસરા, પાલોદ, ભાટકોલ સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદના પગલે વિઝિબિલિટી ડાઉન થઈ ગઈ છે. વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો તો લાઇટ ચાલુ કરવાની તેઓએ ફરજ પડી. રસ્તા પર પાણી ભરાવાનું પણ શરૂ થયું છે. તો હજુ તો કેટલાય વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી અને ત્યાં ફરી એક વખત વરસાદે ધમરોળવાનું શરૂ કર્યું. દમણની વાત કરીએ તો અહીંયા પણ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. સંઘપ્રદેશ દમણના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો છે. દરિયામાં કરંટના કારણે દરિયાના પાણી 7 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.